આવી માંડી ટેકામાંય નો હાલે, ટેકામાંય નો હાલે. આ બધું અડી ગયું છે બેન. જો આ બધી માટી ગઈ, અડી ગઈ. એટલી રાત્રે કેમ નીકળ્યા? ભૂંડા ખાઈ જાય, થોડીક કોટાવાળી માંડવી થઈ છે, મેં કીધું હાંસવી એટલી એમ. તો ભૂંડાથી બચાવવા માટે? હા, એમાં કાંઈ નથી. મજૂરી 18,000 તો મજૂરી લાગી ગયા આજથી, અને 18,000ની સિંગે નથી થાય એમ. તો રાહત પેકેજ જાહેર કર્યું છે ને? એમાં શું થાય? એ કરતાં તો દાડી આવી જવું સારું. એમાં નહીં પૂરું પડે? 500 રૂપિયા આપે દાડી દવા છાંટવાની. ખેડૂત ખેતી કરશે જ નહીં, 5 વર્ષ થાય ને, કોઈ ખેતી જ કરવા ખુશી નથી. હું અને કેમ નહીં કરે ખેડૂત ખેતી? અમારા છોકરાઓ નથી રહેવું અહીંયા. કે અહીંયા શું કરીએ અમે? સરકાર પાસે તો શું હવે આમાં લેણું માફ કરે તો થાય, પાક ધિરાણ. નકર તો શું કાંઈ ખેડૂત ઊંસા ન આવે બેન આમાં. આ એટલો કૂસો કાઢ્યો ને બેન, આનું કાંઈ નહીં આવે ને દિસવાળી મૂકવાની. આનું કોઈ લઈ ન જાય. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ચારેય કોર અંધારું છે. તમને કોઈ પણ અવાજ કે કંઈ જ નહીં આવતું હોય, સન્નાટો એટલો બધો છે, પણ ખેડૂત હજી પણ પોતાના પાક અને જે નિષ્ફળ જતું રહ્યું છે એ જોવા માટે આટલી રાત્રે પણ ખેતરે આવે છે. એને હજુ પણ એવું છે કે જે કંઈક બચેલું છે એને હું થોડુંક બચાવી લઉં. મોટી આંબરડી જઈ રહ્યા હતા અમે નાની આંબરડીથી, અને રસ્તામાં કાકા દેખાયા. કાકા જોડે વાત કરવી છે, કારણ કે આખા રસ્તા પર કોઈ જ ના હોય, અને જ્યારે એક માણસ ચાલતું હોય તો સ્વાભાવિક એ ખેડૂત જ છે ને એના ખેતરે જ આવે છે, એટલે વાત કરવા માટે ઊભા રહ્યા. શું નામ છે કાકા તમારું? અરવિંદભાઈ. અને અરવિંદભાઈ, તમારું ખેતર ક્યાં છે? અહીંયા જ છે. નવી આંબડી. આટલી રાત્રે કેમ નીકળ્યા? ભૂંડા ખાઈ જાય, થોડીક કોટાવાળી માંડવી થઈ છે, મેં કીધું હાંસવી એટલી એમ. તો ભૂંડાથી બચાવવા માટે? હા. તો નુકસાન થયું હશે બહુ? નુકસાન તો કાંઈ 30 મણ થાય 10 વીઘાની. કોટા જાતા જાતા જ વાતો કરી આપણે. હાલો. અને ક્યારે લીધો તો પાક? આજ હજી થેસર પડ્યું છે, થોડાક વાથરા બાકી છે, 2 ઢગલી થઈ છે નાની નાની. એમાં કાંઈ નથી. મજૂરી 18,000 તો મજૂરી લાગી ગયા આજથી, અને 18,000ની સિંગે નથી થાય એમ. તો રાહત પેકેજ જાહેર કર્યું છે ને? એમાં શું થાય? એ કરતાં તો દાડી આવી જવું સારું. એમાં નહીં પૂરું પડે? 500 રૂપિયા આપે દાડી દવા છાંટવાની. 15 દિવસ દવા છાંટી તો 7-8,000 રૂપિયા તો હાથમાં આવે. ખેડૂત બનવું એના કરતાં મજૂર બનવું વધારે હા પૈસા વાળું છે. મજૂરને તો સારું જ છે ને. મજૂરી ખેતીના આપણા ભાવ નથી આવતા, સિંગના ભાવ નથી આવતા, કાંઈ છે જ નહીં. તમે બેન અંદર આવો તો આગળ તમે જો. તમારું ખેતર છે? હા. તો આટલી રાત્રે અહીંયા નીકળો તો બીક ના લાગે? સીમ વિસ્તાર છે તો પણ આવું તો પડે જ, નકર ખાઈ હું આપણે. ભૂંડડાની તકલીફ છે? ભૂંડ બહુ આવે અહીંથી જ ગરી જાય બધા. એટલે જાવું તો પડે. થોડું ઘણું થયું હોય આપણે હાંસવી લઈએ એમ, જે 10-15,000નું થાય. પહેલા તો આટલી ઠંડીમાં પાણી વાળતા હશો જે લાઈટ નહીં હોય ત્યારે? હા, હવે હમણાં દિવસની છે એટલે વાંધો નથી આવે. હા, નકર તો રાતે પાણી વાળતા. એવું છે. અને આ તમારા ખેતરમાં આ માંડવી આ સિંગ ઉગી ને આ તો નથી બહુ ઉગ્યું. જો આગળ આવો ને તમે, બહુ છે સિંગ ઉગેલી, એટલે જ કાંઈ આવ્યું નહીં. જો ને આ બધી પડી ગઈ. હા, બધું રાખ થઈ ગયું. જો આ બધી ઉગી ગયેલી નવી સિંગ છે ને, પાણી ભરાઈ રહ્યા હતા એટલે આ ઉગી ગઈ. હજી તો આ તો ઢોરો છે, આમ જાય ને તો કાંઈ હાથમાં નથી બેન આવે એમ. એટલે આ તમે ભેગું કરીને રાખ્યું હતું એ બધી ઉગી? ગાડિયા હતા આજે 18, અને થેસરનું ભાડું 10,000, 18 દાડિયાનું ભાડું 9,000, ને 19,000નો દિવસ થયો. 30 મણ માંડવી નહીં થાય, એ કોટાવાળી. અને આવી માંડી ટેકામાંય ન હાલે, ટેકામાંય ન હાલે. આ બધું અડી ગયું છે બેન. હળી ગયું, વાત સાચી છે. જો આ બધી માટી ગઈ, હળી ગઈ. હજી તો બેન આગળ આલો તો ખબર પડે. કાંઈ છે જ નહીં. એટલે ખેડૂતને આમાં તો ટેકાનો ભાવે શું મળે? એટલે કાંઈ ટેકા જેવું બચ્યું નથી. ખેડૂત ખેતી કરશે જ નહીં, 5 વર્ષ થાય ને, કોઈ ખેતી જ કરવા ખુશી નથી. અને કેમ નહીં કરે ખેડૂત ખેતી? અમારા છોકરાઓ નથી રહેવું અહીંયા. કે અહીંયા શું કરીએ અમે? મારો છોકરો સુરત જ છે. કે અહીંયા શું કરીએ આપણે? ભાવ 5 વર્ષથી 10 વર્ષ થઈ ગયા, ભાવ જ નથી આપતા. 10 વર્ષ પહેલા 1200 રૂપિયા હતા, અત્યારે 800 માં નહીં લે બેન. કોટાવાળી સિંગ કેટલું દેણું હશે માથે? દેણું તો બે ખાતા છે મારે. 3,80,000 અને 1,80,000 બીજા, એટલે 5.5 લાખનું છે. આ 12 વીઘા જમીન છે.
હા એટલે મોટું હા. દેખાય તો અજવાળું હોત તો વધારે દેખાત. પછી એક 7.5 નું ખાતું છે આ બધું જો જો ઓ બાપ છે ને આ બધું પડી ગયું. આમાં શું ખાઈ લેવું કયો? તો બચાવવાનો ટ્રાય નહોતો કર્યો? ખૂબ ટ્રાય કરી તો વરસાદ જ એ રીતનો આવી ગયો ને. આવો વરસાદ તો ભાઈ આપણે 50 વર્ષથી મારા 55 વર્ષ થયા મેં 40 વર્ષ આવો વરસાદ હું સમજવા શીખ્યો ને તો વરસાદ જ નથી જોયો આવો. કેટલા દિવસ સતત વરસાદ પડ્યો તો? 7 દિવસ. 7 દિવસ. અને તમે તો પોક મૂકીને રડતા હશો કારણ કે ખબર છે કે આ જ સ્થિતિ થવાની છે. ખેડૂત થોડા રડે બેન, એ મહેનત કરી લે. ફરીથી ઊભા થઈને ફરીથી મહેનત કરશે. હા, આ તો આપણી ધરતી માતા કહેવાય. સરકાર ભાવ સારા આપે તો ન વાંધો આવે, નકર આ 5 વર્ષે પૂરું થઈ જાય બધું, ખેતી નષ્ટ થઈ જાય. કોઈ ખેતી કરવા રાજી જ નથી બેન. જમીન હશે ખેતી લાયક પણ ખેડૂત નહીં હોય. પાણી બાણી બધું છે રેડી પણ ખેડૂત જ નહીં હોય કોઈ. ખેડૂત હશે તો ખેતી કરશે ને. અને આ આખું તમારું જ ખેતર છે ને? હા, આમે થેસર પડ્યું છે ત્યાં જઈને ઓલા પણ તમને પાથરાય બતાવવા છે આગળ. આમાં 19,000 નો ખર્ચો કર્યો છે બેન. 19,000 આજનો હો, કાલે બપોર સુધી હાલશે પાછું થેસર. એટલે આપણે જો કૂસો હોય સિંગ વાવી હોય, ઓલો ચણા વાવવાના છે, રવિ આપણે પાક ચોખ્ખું કરવું પડે. આ બધું ખરી ગયું ને પલળી ગયું ને ઉગી ગયું. હું આપણે લાગે ને આમાં સિંગ લાગે ને આ બધી કોટાઈ ગઈ છે અંદર. બધી અંદર ઓલી કોવાઈ જાય. હા, અંદર બધું પૂરું થઈ ગયું બેન. હા, એટલે આ તો અમે સવારે દિવસના નીકળ્યા ને ત્યારથી આવી જ સિંગો જોઈ છે. અને આમ બહારથી ભલે એવું લાગે કે બહુ જ સરસ છે, અંદર તો કાંઈ નહીં હોય પણ અંદરથી તો કોવાઈ જ ગઈ હોય. હા, કારણ કે આ ઉપરના જો ને કેટલા બળી ગયા છે. હવે ઓલા હજી તો આમ તમે આવશો જો આવા ઘાટું ઉગશે બધું. આવું જ ઉગી ગયું બધું. આ ખરી ગયું. એ જ બી બધા અંકુશિત થઈને ઉગી ગયા છે. એટલે તકલીફ છે બેન બહુ. શું કરવાનું ખેડૂત આમાંથી નીકળે ના? આમ છે બેન, હાલો જરાક આમ બતાવું હમણાં જો આ બધું. હવે તો હું આમાં કરશું, જમીન તો લાટ છે પણ કાંઈ પાકે એનો ભાવ નથી આવતો. સૌરાષ્ટ્ર પાસે પાણી બી છે સારું. હા, પાણી આખા કવા ભર્યા પણ ભાવ નો આપે શું કરીએ બેન? તો સરકાર પાસે શું અપેક્ષા છે તમારી? સરકાર પાસે તો શું હવે આમાં લેણું માફ કરે તો થાય પાક ધિરાણ, નકર તો શું કાંઈ ખેડૂત ઊંચા ન આવે બેન. આમાં પાક ધિરાણ ઓછું કરે તો ધિરાણ માફ કરે તો જ થાય, નકર આમાં શું કરી લઈ બેન? આ જો આ કૂસો કાળો, આ એટલો કૂસો કાઢ્યો ને બેન, આનું કાંઈ નહીં આવે ને દિસવાળી મૂકવાની. આનું કોઈ લઈ ન જાય. અહીંયા તો સાવરકુંડલાની આજુબાજુ હળગાયા બી હતા. હળગાવાનો છે પણ આ નીકળી રહે ને થાય. જો આ જે પડ્યું છે થેસર, આમાંથી ઓલી મગફળી જે હારી હશે નીકળે. હાલો બતાવું તમને મગફળી. આ બેન છે ને આ ધૂળમાંથી જો આ બધું ઉગેલું નીકળ્યું. આ મગફળી તો ક્યાં છે? બિયા જ છે ને? હા, ઈ કોટાઈ ગયેલા જો. આમાં શું થાય? અને ઓલી સિંગ જોવો તમે, હારી સિંગ જોવો અહીંયા. આ હારી કે ને બધા થાય. સરકારને એમ છે કે બધાને પાક્યું છે. આમ જો કાંઈ નથી જો અંદર. બધાય કોટા કોવાઈ ગઈ. હા, ફૂટી ગઈ ને કોવાઈ ગઈ અંદર. આના આ એટલું કાઢ્યું ને 18,000 ખરીદ પડ્યું. છે? હે, આ ખરીદ છે એટલે આ ટેકાના ભાવે ખરીદે ખરી? નો ખરીદે ને. નો ખરીદે એ ને. તો જીતુભાઈ ના નો પાડી. ઈ કે તમને સહાય તો આપી છે. પણ સહાયથી શું થાય? સહાયથી શું થાય? આ બે અલગ રાખી છે થોડીક. શું ફરક આ વીણી હારી વીણી હારી વીણી અને ઓલી કોટાની આ થોડીક ક્યાંથી હારી છે તો ઓલી 5-10 રૂપિયા વધારે આવે એમ. ખેડૂતને મહેનત કરવી જ પડે. પછી અમે કૂવો છે ત્યાં પાથરા છે. આ બધું ઉગી ગયું બેન. આમ જોવો તમે બધે આ ઢગલાને ઠેકાણે જો. અને બાજુમાં મારા ભાઈનું ખેતર છે 15 વીઘા બીજું. એને કાંઈ થાય કાલ તો એને થેસરે કાઢવું પડે. અને કૂસો નડે અમને ચણા વાવવામાં. આ બધું નડે બહુ. હજી સામે છે પાથરા જોવા છે અહીંયા જ છે. એટલે બધી સ્થિતિ આ જ છે આખા ખેતરની. હે ને કાંઈ કેવા પણ જ નથી બેન. તો તમારે તો માત્ર 2 હેક્ટર જ ગણાશે ને ઓલું સહાયમાં બી? હા 2 હેક્ટર. તેમાં શું આવી જાય? એ કરતા નો સહાય આવે એ સારું. આપણે ભાવ તો આપે તો કુદરત રોઠ્યો એવું છે બેન. તો ક્યારે ટેકાના ભાવે આપવા? ક્યારે કાલ જવાના? ટેકાના ભાવે આમાં શું લઈ જવું? તો કેવી રીતના વેચશું આને? હવે તો શું છે એકાદું ઘરેણું મૂકી દેવું
આખું વરા કાઢી નાખશું. બીજું તો શું કરવું? આને શું લઈ જઈને કરે? આ રાખે નહીં, સરકાર ન રાખે. આ તો અપેક્ષા નહીં તમને સરકાર અપેક્ષા તો હોય, એ તો અપેક્ષા તો બહુ મોટી હતી, વાતો મોટી મોટી થતી હતી. ઇતિહાસ સૌથી મોટું પેકેજ આવશે એમ, નિરાત રાખો એમ કહેતા. કાંઈ આવ્યું નહીં. કેટલા પાક નહીં થયા તમારા અહીંયા? કેટલા નિષ્ફળ ગયા હમણાં છેલ્લા 5 વર્ષ થશે એવું ભાવમાન. પછી ડુંગળી હતી, ડુંગળીનું કાંઈ આવ્યું નહીં. એવું છે બેન, એવું છે. આમાં તો વરહ આવતું કેમ લાવવું એ વિચાર કરવાનો છે. એકાદું ઘરેણું મૂકી આવીશું બાયુનું બેંકમાં, આખું વરહ પાછું કાઢી નાખશું. બીજું તો શું કરવું? એવો સમય છે. ઇતિહાસમાં એટલે ઇતિહાસ રસી દે છે એમ બજેટ એમ કહેતા હતા. રાહત પેકેજ એ માયલું કાંઈ આવ્યું નહીં કોઈને. 3500 રૂપિયા થયા ને. નેતા કોઈ આવ્યા હતા અહીંયા? કોઈ આવ્યો નહીં થાય નેતા. હેલિકોપ્ટર લઈને નીકળ્યા હતા એક ફેર ભૂપતભાઈ. હું એમ કહે છે, આપણે કંઈ જોયા નહોતા, પણ અમે આ વાળતા હતા ને, બાયું હતા અમારે, આ બધું વાળતા હતા ઓલી વાડીએ. તે એ કે જો ભૂપતભાઈ નીકળ્યા. મેં કીધું ભૂપતભાઈ ન નીકળ્યા, અહીંયા જુનાગઢ બાજુ ગયા હશે. અહીંયા કોઈ નથી થયું નેતા, કોઈ નહીં. આ બાજુમાં છે ને, એ મારા ભાઈનું છે નાનાનું, 15 વીઘા છે, એને હા હડી ગયું. જો આવું તમે જોઈ શકો છો બેન, આમ જો હા જુઓ તમે. એટલે તો એમાં કઈ જોવાનું બચ્યું જ નથી એમ. એટલે આ જોઈને બી આ એક દાણો ખાઈને તો ઉધર થાય, ખાઈ તો ઉધર થઈ જાય. એટલે અને ખોરી થઈ ગઈ છે બધી અંદરથી. એટલે હજી તો હું અહીંથી બેન ઓલી વાડીએ જાય, ત્યાં છે ને ભૂણા બધું વીખી નાખે છે, ડુંગળી બુંગળી બધું વીખી નાખ્યું. હા, એટલે જનાવરનો ત્રાસ ખરી આ ને. એ તો અમારા ગામના મહેશભાઈ છે, બહુ ઉપાડે છે. એ બધું ખેડૂત માટે બહુ સારા છે, પણ સાંભળાતું નથી કોઈને. એટલે ખેડૂતને છે ને બોલતા બોલતા ડૂમો ભરાઈ જાય ને, આંખમાં એકદમ આંસુ આવી જાય ને, એ પરિસ્થિતિ આવી ગઈ છે. જોયું હોય ને બહુ એમ લાગે કે આવડે આ 3 લાખની માંડી થાય, આમાં 3 લાખની 30,000ની નહીં થાય. હા, એટલે વિચારો ને, 3 લાખની અપેક્ષાએ જ્યારે 30,000 પણ ન મળતા હોય અને પોતાની પત્નીનું ઘરેણું મૂકવાની વાત કરતા હોય, એટલે કેટલી ખરાબ પરિસ્થિતિ એ ખેડૂતની હશે. તમે વિચારો કે કોઈ ખેડૂત એવું ના વિચારે કે એની પત્નીના દાગીના મૂકી અને પછી ખેતી કરે, કારણ કે એને એ પણ નથી ખબર કે એની આના પછીની ખેતી છે, એનો એને ભાવ મળશે કે કેમ. કાકા જ્યારે વાત કરી રહ્યા ત્યારે એમને બોલતા બોલતા એ અટકાઈ રહ્યા છે કે મને દુઃખ થઈ રહ્યું છે, મેં આટલી મહેનત કરી છે ને હવે મને કશું જ નથી મળવાનું. એ ભલે હમણાં એવું કહેતા હતા કે ખૂબ મજબૂત છે, એમના આંખમાં આંસુ આવવા જ છે, કે પણ ક્યાંય કોને? પ્રશ્ન જે છે કે કોને કહે, કોણ સાંભળી રહ્યું છે? આટલા સમયથી આટલી બધી રજૂઆત, નેતાઓ આવે, મંત્રીઓ આવે, બધા જ લોકો આવી અને આમ હાથમાં માંડવી લઈને જોવે અને પછી એમ કે હા નુકસાન તો થયું છે, પણ તમે શું કર્યું એ નુકસાનનું? તમે પેકેજ જાહેર કરી દીધું, તમે વાહવાઈ લઈ લીધી કે હા ઇતિહાસનું સૌથી મોટું પેકેજ છે. તમે એ પેકેજ જાહેર થયા પછી ખેડૂતોની રાય લીધી કે એમને કેટલું નુકસાન છે ને એમને શેની જરૂર છે? તમે ખેડૂતોને પૂછ્યું કે તમને આટલા પેકેજમાં આટલા પૈસામાં પરવડશે કે કેમ? સહાય, રાહત પેકેજ બધું જ માની લીધું કે હા ખેડૂતની ભલાઈ માટે જ કર્યું છે. વિપક્ષનો ઉઠેલો અવાજ ખેડૂત પોતે બહાર નીકળી અને જ્યારે બોલ્યો છે એના પછી સહાય પેકેજ જાહેર થયું છે. એવું તો નથી કે તરત જ ખેડૂતનું દુઃખ જોઈને સહાય પેકેજ જાહેર થઈ ગયા હોય. હજુ પણ એ સહાય પેકેજ લાંબો સમય સુધી ચાલશે કે હા સહાય પેકેજ જાહેર કર્યું હતું ખેડૂત માટે, પણ આ ખેડૂતની પરિસ્થિતિ તો જુઓ. એ જે કહી રહ્યું છે કે 3 લાખ રૂપિયાનું એને માંડવી થવાની હતી, એની 30,000 બી નહીં થાય, એના માથે ઓલરેડી 3 લાખથી વધારનું દેવું છે. આમાં ખેડૂત બીજો પાક લેવાનું વિચારે કેમ? કોઈ બિઝનેસમેન હોય અને જો પોતે ધંધો કરતો હોય અને એના ધંધામાં આટલું નુકસાન થાય ને, તો બીજા દિવસે બધું જ મૂકી અને ધંધોય મૂકી દે કે હવે મારે આ ધંધો નથી કરવો. પણ આ આપણો ખેડૂત છે ગુજરાતનો કે જે રોજ ઊભો થાય છે, રોજ સવારે વિચારે છે કે આજ નહીં તો કાલ, ક્યારેક તો ભગવાન મારી સામે જોશે, ક્યારેક તો સરકાર મારી સામે જોશે, જેને મેં માય બાપ બનાવીને બેસાડ્યા છે એ મારા માટે કંઈક તો કરશે. એવું બધું રોજ વિચારી અને આશાએ ઊભો થાય અને પછી રાત્રે એ જ નિરાશાએ ઊંઘી જાય છે. આટલા અંધારામાં ફરતો આ ખેડૂત એ આશા સાથે ફરી રહ્યો છે કે જે થોડુંક બચ્યું છે એને હું બચાવી લઉં.